હરિઓમ, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું યુવરાજસિંહ જાડેજા સમગ્ર સાર્થક વિદ્યા મંદિર પરિવાર વતી આપ સર્વેનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એસપી વિભાગનો 7મો પાઠ શેર મૂડી અને તેના પ્રકારો વિશેનો અભ્યાસ કરેલો. હવે આજના આ લેક્ચરમાં આપણે સીસી વિભાગનો 7મો પાઠ જે છે દાવા, ફરિયાદો અને તેમની પતાવટ અંગેના પત્રો, એની આપણે વાત કરવાની છે. પરંતુ એ પહેલાં આપણે કયા કયા મુદ્દાઓ જે પરીક્ષામાં પૂછાય છે તેનો પરિચય છે એ મેળવીશું. આ વર્ષના અભ્યાસક્રમની અંદર જે કોર્સની અંદર જે મુદ્દાઓ રાખવામાં આવેલા છે એની ચર્ચા કરીએ તો એમાં જે પરીક્ષાલક્ષી મુદ્દાઓ છે એમાં 7.1, 7.2, 7.4 અને 7.7 એટલે કે જે નમૂનાના પત્રો છે બરાબર, એટલા મુદ્દાઓ છે એ તમારે અભ્યાસક્રમમાં ભણવાના હોય છે. પાઠની શરૂઆત કરીએ તો પાઠનું નામ છે દાવા, ફરિયાદો અને તેમની પતાવટ અંગેના પત્રો. તો કે જ્યારે આપણે ઉપરથી જથ્થાબંધ વેપારી પાસેથી અથવા તો કંપનીમાંથી જ્યારે માલ મંગાવીએ ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે જે નમૂનામાં માલ બતાવેલો હોય, સેમ્પલ મુજબનો માલ ન હોય, તો એવા સમયે છે એની પૈસા પરત મેળવવા માટે દાવો કરવામાં આવે છે અથવા માલ છે પાછો મોકલવામાં આવતો હોય છે. તો એને અંગેની ચર્ચા છે એ આપણે આ પાઠમાં કરવાની છે. જોઈએ પહેલાં પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે અન્ય ક્ષેત્રોની સાથે સાથે જે વેપાર ધંધાનો પણ છે એ વિસ્તાર વધ્યો છે. વેપારનો વિસ્તાર વધવાને કારણે તેની જટિલતા પણ વધતી ગઈ છે. વેપારની જે પ્રવૃત્તિ છે એ માનવ દ્વારા અને માનવ માટે થતી હોય છે. તેથી તેમાં માનવ સહજ ભૂલો રહેવાની પણ શક્યતાઓ રહે છે. એટલે કે જે વ્યવહારુ ભૂલો થતી હોય છે માણસના જીવનમાં, એવી ભૂલો વેપાર ધંધામાં પણ છે એવી સમસ્યાઓ જોવા મળતી હોય છે. ઘણી વખત માલ સામાનના ખરીદ વેચાણમાં ભૂલ થવાની શક્યતા રહે છે. વેચનાર પક્ષે, ખરીદનાર પક્ષે અને માલ સામાનની વહન પ્રક્રિયામાં એટલે કે ટ્રાન્સપોર્ટેશનમાં બેદરકારીને કારણે આવી ભૂલો છે ઊભી થતી હોય છે. જેથી કરી અને ફરિયાદ તેમજ દાવાની પત્રની છે શક્યતા ઊભી થાય છે. એટલે કે ફરિયાદ અને દાવાના પત્રો છે એ લખવા પડે છે. થોડા વર્ષો પહેલાં દાવાઓ અને ફરિયાદોને કન્નડગત રૂપે એટલે કે હેરાનગતિ રૂપે કે સિરદર્દ રૂપ માનવામાં આવતા હતા. તેને એકદમ નકામી અને બિનજરૂરી બાબત માની તેનો નિવેડો લાવવામાં આવતો હતો. પરંતુ હાલના સમયમાં દાવા અને ફરિયાદ અંગે વેપારીઓનો દ્રષ્ટિબિંદુ, એની વિચારધારાઓ અને મનોવલણ છે બદલાયા છે. એટલે કે પહેલાંના સમયમાં જ્યારે દાવા કે ફરિયાદનો પત્ર આવે તો એના ઉપર પૂરતું ધ્યાન એ કોઈ વેપારી દ્વારા આપવામાં આવતું નહીં. અને એને કારણે એવું થતું કે બજારમાં જે તે વેપારીની જે ક્રેડિટ છે એ લાંબા સમયે છે એ ડાઉન થઈ જતી. એટલે કે એના જે ગ્રાહકો છે એ ગ્રાહકો ઘટતા. પરંતુ હાલના સમયમાં છે એ વેપારીઓના જે વલણ, દ્રષ્ટિબિંદુ છે એ બદલાણા છે. અત્યારના જે આધુનિક વેપારીઓ છે ખાસ કરીને એ લોકો ઉચિત અને ફરિયાદોનું જે છે એ યોગ્ય નિરાકરણ આવે બરાબર એ સમજવા માંડ્યા છે. તેથી વર્તમાન સમયમાં વેપારીઓ પોતાના માલ સામાન કે સેવા અંગે ફરિયાદો અને સૂચનોને આવકારે છે. ગ્રાહકલક્ષી બજારના ફરિયાદમાં પણ પત્રો હકારાત્મક પરિણામ લાવવા મદદરૂપ થાય છે. એટલે કે ગ્રાહકો મેળવવામાં બજારમાં છે એક સારી ક્રેડિટ બનાવવા માટે આ પત્રો જે છે એ ફાયદાકારક નીવડે છે. પોતાના ઉત્પાદન તેમજ સેવાઓમાં રહેલી ઉણપ, પોતાની જે ખામીઓ છે એ ખામીઓ ગ્રાહકો દ્વારા જ્યારે જણાવવામાં આવે ત્યારે હાલના સમયમાં વિવિધ કંપનીઓ, ધંધા દ્વારા એ સુધારવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. એટલા માટે તમે જુઓ તો કે અમુક વેપારીઓ છે એ પોતાની કંપનીના પેકેટ ઉપર અથવા પોતાનો દ્વારા જે ઉત્પાદિત વસ્તુ છે એના બોક્સ ઉપર છે એવી સૂચનાઓ મારે છે બરાબર કે સજેશન છે એ આવકાર્ય છે, તમારા બધા જ સૂચનો, પ્રતિભાવો છે એ અમારા માટે આવકાર્ય રહેશે. એટલું જ નહીં
ઘણી બધી કંપનીઓ જે છે એ પોતે પોતાના વસ્તુ કે સેવાના બોક્સ ઉપર કસ્ટમર કેર નંબર પણ આપે છે, જેથી કરીને તમારે એને લગતી કોઈ પણ બાબત કે સૂચન કરવું હોય કે કોઈ ફરિયાદ હોય તો આપણે એનો કોન્ટેક કરી શકીએ. જોઈએ આગળ શું કહેવા માગે છે. પોતાના ઉત્પાદન તથા સેવામાં રહેલી ઉણપો કે નબળાઈઓ વિશે જાણી ઉત્પાદકો જે છે એ પોતાની ક્વોલિટીમાં એટલે કે વસ્તુની ગુણવત્તામાં છે એ સુધારી અને સારી ગુણવત્તાવાળા ઉત્પાદનો, સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ છે એ બજારમાં ગ્રાહક સમક્ષ મૂકી શકે છે. તેમજ કેટલાક વેપારીઓ છે એ પોતાના દુકાન ઉપર પણ છે એ અનેક પ્રકારના જે સાઇનબોર્ડ છે એ લગાવતા હોય છે, જેમ કે ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો છે, બરાબર. આવા બધા ઘણા બધા પ્રકારના સાઇનબોર્ડ જે છે એ અલગ અલગ સાઇનબોર્ડનો ઉપયોગ છે વેપારીઓ ગ્રાહકોને આકર્ષવા માટે છે એ કરતા હોય છે, અને એને કારણે છે એ બજારમાં ગ્રાહકોનો વિશ્વાસ જીતી શકાય છે. પછીનો જે મુદ્દો છે એ છે મુદ્દા નંબર 7.2 કે દાવા અને ફરિયાદોના પત્રોની જરૂરિયાત છે એ ક્યારે ઊભી થાય. તમારે છે એ ક્યારે કોઈ વસ્તુ ઉપર ક્લેમ કરવો પડે અથવા તો કમ્પ્લેન કરવી પડે. તો એમાં નીચેની બાબતો માટે દાવા કે ફરિયાદ પત્રોની જરૂરિયાત છે ઊભી થતી હોય છે. એમાં પહેલું કીધું છે તો કે ઓર્ડર પ્રમાણે માલ સામાન મોકલવામાં વેપારી તરફથી વિલંબ થાય. ઘણી વખત આવું બનતું હોય છે કે તમે જે ઓર્ડર આપેલો હોય અને ઓર્ડર પર સમયસર માલ સામાન ન મળે અને આપણી પાસે પૂરતો સ્ટોક ન હોય તો ઘણીવાર આપણે પણ છે એ ગ્રાહકો છે એ તૂટતા હોય છે. એટલા માટે જરૂર કરતાં જ્યારે વધારે સમય છે એ માલ સામાન મળવામાં થાય તો ત્યારે આ વેપારીઓ છે એ ફરિયાદ પત્ર છે લખતા હોય છે. બીજું તો કે મળેલા માલ સામાનમાં વજનમાં ઘટ પડે. તમે જે જથ્થામાં માલ મંગાવેલો છે એના કરતાં ઓછો માલ હોય અથવા ઓછી વજનનો માલ આવેલો હોય, ઓછા વજનવાળો, તો એમાં છે એ ફરિયાદ કરવી પડે છે. ત્રીજું, વેપારી તરફથી તમને દર્શાવ્યા મુજબનું સેમ્પલમાં એટલે કે નમૂનામાં જે માલ સામાન મોકલાવેલો હતો એના બદલે હલકી ગુણવત્તાવાળો માલ હોય એટલે કે ઉતરતી કક્ષાનો માલ હોય તો એવા સમયે આ વેપારીને જે તે માલ સામાન છે એ પાછો લઈ લેવા માટે ફરિયાદ કરવામાં આવે છે. નંબર 4, ઓર્ડરમાં દર્શાવેલ માલ સામાન કરતાં તદ્દન જુદી જ પ્રકારનો માલ સામાન છે એ વેપારીએ મોકલ્યો હોય તો એના અંગે પણ દાવો થઈ શકે. નંબર 5, માલ સામાનના વહન એટલે કે ટ્રાન્સપોર્ટેશન દરમિયાન યોગ્ય પેકિંગ ન થયું હોય અને એને કારણે છે એ માલ સામાનને નુકસાન પહોંચ્યું હોય. પછી નંબર 6, ઓર્ડર વખતે જે નક્કી કરેલો પ્રાઇસ એનો જે ભાવ છે અને ભરતીયું એટલે કે બિલમાં દર્શાવેલ ભાવમાં જો ફેરફાર જોવા મળે તો એના અંગે પણ છે એ ફરિયાદ થઈ શકે. નંબર 7, વેપારીના કર્મચારીએ એટલે કે જે તે વેપારી છે એના કર્મચારીએ કોઈ ગ્રાહક સાથે અપમાનજનક કે અણછાજતું અસભ્ય વર્તન કરેલું હોય તો એના અંગે પણ છે એ ફરિયાદ પત્ર છે એ લખવામાં આવતો હોય છે. આ વાત થઈ કઈ કઈ બાબતો માટે દાવા કે ફરિયાદના પત્રો લખાય છે. પછી 7.3 જે મુદ્દો છે કે દાવા ફરિયાદના પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, તો આ મુદ્દો છે એ અભ્યાસક્રમમાં નથી. પછી મુદ્દા નંબર 7.4 આવે છે કે દાવા અને ફરિયાદની પતાવટ અંગેના પત્રો. તો એમાં કીધું છે કે મોટાભાગના વેપારીઓ છે એ ગ્રાહકોના દાવા કે ફરિયાદોને હકારાત્મક રીતે લે, કારણ કે વેપારની સફળતા, બિઝનેસની સફળતા છે એ મહદઅંશે છે એ ગ્રાહકોના સંતોષ ઉપર નિર્ભર હોય છે. જેમ તમારા કસ્ટમરની સંખ્યા વધારે હશે તેમ તમારી કંપની કે તમારો ધંધો જે છે એ વધુ સફળ ગણાશે. વેપાર જગતમાં આગવું સ્થાન ધરાવનાર જે વેપારી છે એ તેના ઉત્પાદનો અને તેની જે સેવાઓ છે એની ગુણવત્તા ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. કારણ કે જો તમારે આ હરીફાઈની અંદર બજારમાં ટકી રહેવું હોય તો એના માટે જે તે તમે જે વસ્તુ વેચો છો એની ક્વોલિટી સારી હોય તો આપણે સરળતાથી છે એ હરીફાઈમાં ટકી શકીએ. દરેક દાવા કે ફરિયાદો જે છે એ વેચાણકર્તાને તેના દ્વારા ઉત્પન્ન થતી પ્રોડક્ટ, પોતે જે પ્રોડક્ટ બનાવે છે અથવા જે વેચાણ કરે છે તેમાં રહેલી ખામીઓ તથા
પોતાના વ્યવસ્થા તંત્રમાં જે નબળાઈઓ છે એ નબળાઈ દૂર કરવાની તક પૂરી પાડે છે. આમ ગ્રાહક જે છે એ બજારનો રાજા હોય તેવા સંજોગોમાં તેમના દાવા કે ફરિયાદોનું મહત્ત્વ છે એ સવિશેષ જોવા મળે છે. પછી આવે છે દાવા ફરિયાદની પતાવટ અંગેના પત્રોના આગવા સિદ્ધાંતો. એટલે છે જનરલી જોઈએ તો 3 સિદ્ધાંતો જે છે એ વેપારી ધ્યાનમાં લઈ અને દાવા અને ફરિયાદના પત્રોની પતાવટ કરે છે. એમાં માત્ર આપણે નામ જ જોશું. પહેલો સિદ્ધાંત છે કે ગ્રાહક છે એ હંમેશા સાચો હોય છે. ઘણીવાર એવું નથી હોતું, પરંતુ મોટે ભાગે છે એ દરેક વેપારીઓએ ગ્રાહકને છે એ સાચો જોઈ અને જેની ફરિયાદ યોગ્ય હોય તો વ્યાજબી વળતર પણ આપવું જોઈએ. નંબર 2, યોગ્યતા અને વ્યાજબીપણું તપાસી પતાવટ કરવી જોઈએ. અને નંબર 3, ગ્રાહક સાવધાન. આ 3 સિદ્ધાંતોને જનરલી છે વેપારીઓ અનુસરી અને પોતાના ધંધામાં વેપાર નીતિમાં છે એ વેપાર નીતિની અંદર આમાંથી કોઈ પણ એક સિદ્ધાંત છે એ અપનાવતા હોય છે. પછીનો જે મુદ્દો છે 7.6 કે દાવા કે ફરિયાદમાં પતાવટ અંગે ધ્યાનમાં રાખવાની બાબતો. તો આ જે મુદ્દો જે છે એ અભ્યાસક્રમમાં નથી, બરાબર. હવે જે મુદ્દો આવે છે એ મુદ્દા નંબર 7.7 છે, દાવા ફરિયાદના નમૂનાના પત્રો. એમાં આપણને પહેલો પત્ર એવો આપેલો છે કે આપેલ ઓર્ડર મુજબનો માલસામાન ન મળતા ઉતરતી ગુણવત્તાવાળો માલસામાન મળવાને કારણે શિલ્પા એમ્પોરિયમ ઈસનપુર તરફથી સહેલી સાડી સેન્ટર સુરતને ફરિયાદ કરતો પત્ર લખો. હવે જો વિદ્યાર્થી મિત્રો, પત્ર ગમે તે હોય પણ આપણે જે લેટર લખીએ છીએ એનું ફોર્મેટ જે છે એ સેમ ટુ સેમ અગાઉના પાઠની જેમ જ આવશે. હવે આમાં પત્ર લખનાર જે છે એ છે શિલ્પા એમ્પોરિયમ, જે ઈસનપુર અમદાવાદમાં આવેલું છે, અને મેળવનાર જે છે એ છે સહેલી સાડી સેન્ટર, જે સુરત ખાતે આવેલું છે. સૌથી ઉપર હેડિંગમાં પત્ર મેળવનાર વ્યક્તિ જે છે, પત્ર લખનાર એનું સરનામું આવશે. પછી નીચે જે સિટીનું નામ, સરનામું છે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું આવે છે. ડાબી બાજુ જુઓ તો ફોન નંબર આપેલો છે અને જમણી બાજુએ ઈમેલ આઈડી આપેલું છે. પત્રની તારીખ જે છે એ છે 20 ઓક્ટોબર 2016. પછી એનાથી નીચે ડાબી બાજુએ આંતરિક સરનામું એટલે કે પત્ર મેળવનારનું સરનામું આપેલું છે, સહેલી સાડી સેન્ટર 31 નવકાર માર્કેટ, વેડ રોડ, સુરત. તો વિષય છે ઉતરતી ગુણવત્તાવાળી માલસામાનની ફરિયાદ. શ્રીમાન, અમે તારીખ 5મી ઓક્ટોબર 2016ના રોજ ના પત્ર દ્વારા આ સાડીઓનો છે એ ઓર્ડર આપેલો હતો, પરંતુ આપના દ્વારા જે માલસામાન મળ્યો છે તેની ગુણવત્તા ખૂબ જ નબળી કક્ષાની છે. એટલે કે વસ્તુ છે એ જોઈએ એવી ક્વોલિટીની મળેલી નથી. આપે અમને નમૂનામાં છે એ કોટન સિલ્ક સાડીઓ બતાવી હતી, પરંતુ મોકલવામાં જે આવેલી સાડીઓ છે એમાં સિલ્કનું પ્રમાણ છે એ નમૂના મુજબ નહીં હોવાનું જણાય છે. તેમજ સાડીમાં નીચેનો જે પટ્ટો છે એ પણ નાની સાઇઝનો છે. અમારા ગ્રાહકોની તેમની પસંદગીની બાબતમાં ખૂબ જ સ્પષ્ટ હોવાથી અમારા માટે આ પ્રકારનો માલસામાન વેચવો છે એ ખૂબ જ મુશ્કેલ છે. તેથી આપ આ માલસામાન પરત મેળવી લેવાની વ્યવસ્થા કરશો, અથવા તો 35% ડિસ્કાઉન્ટથી વેચવા માટે મંજૂરી આપશો તો અમે નબળી ગુણવત્તાવાળો માલસામાન વેચવાનો પ્રયત્ન કરીશું. સત્વરે ઉત્તર આપશો. આપનો વિશ્વાસુ XYZ ભાગીદાર. સત્વરેનો અર્થ થશે ઝડપથી. પછી સામેવાળા વ્યક્તિએ એનો ફરિયાદનો જે પતાવટનો પત્ર લખેલો છે, બરાબર. એટલે હવે છે મેળવનાર છે એ લખનાર થઈ જશે અને લખનાર છે એ મેળવનાર થઈ જશે. એટલે કે સહેલી સાડી સેન્ટર છે લખનાર છે એટલે એનું નામ ઉપર આવી જશે, અને શિલ્પા એમ્પોરિયમ જે છે એ મેળવનાર છે એટલે એનું સરનામું નીચે આવશે. હવે અહીં આપણને વિષય છે એ નથી લખેલો, બરાબર, પણ આપણે છે એ વિષય આપણે આપણી રીતે લખી દેવાનો કે આપની પત્રના જવાબ સ્વરૂપે અથવા આપે લખેલ પત્ર ફરિયાદના પ્રત્યુત્તર સ્વરૂપે. શ્રીમાન, 20મી ઓક્ટોબર 2016નો પત્ર મળ્યો, તેના દ્વારા અમોને અમારી ભૂલ વિશે છે જાણકારી મળી છે, તે બદલ અમે દિલગીર છીએ. એટલે કે અમારેથી દ્વારા જે માલસામાન છે એ મોકલવામાં આવેલો છે તે નમૂના મુજબ ન હોવાને કારણે અમે દિલગીર છીએ.
આપને મોકલાવેલ માલ સામાન અમારા પાર્સલ વિભાગ દ્વારા અધિકારીની બેદરકારીને કારણે નમૂનામાં બતાવેલ સાડીઓની જગ્યાએ તેવી જ ડિઝાઇનમાં પરંતુ ઓછા સિલ્કવાળી સાડીઓ પેકિંગ કરી અને શરત ચૂકથી એટલે કે ભૂલથી છે મોકલવામાં આવી હતી. આપને આજરોજ મહેતા ટ્રાન્સપોર્ટ દ્વારા આપના ઓર્ડર પ્રમાણેની યોગ્ય ગુણવત્તાવાળી સાડીઓનું પાર્સલ છે રવાના કરેલું છે. ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન અમારા ખર્ચે અમે પરત મેળવી લઈશું. આપને પડેલ તકલીફ બદલ ક્ષમા કરશો. ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેની અમે ખાતરી આપીએ છીએ. આપનો વિશ્વાસુ મેનેજર, સાહેલી સાડી સેન્ટર, બિડાણ. તો કે માલ વહનની રસીદ એટલે કે ટ્રાન્સપોર્ટનું બિલ. હવે પછીનો જે પત્ર છે એ છે 3 નંબરનો પત્ર. બેદરકારી ભર્યા પેકિંગને કારણે જે માલસામાન છે એમાંથી માટીની કુલડી અને કાચના કપ રકાબી ને મોટા જથ્થામાં નુકસાનીનું પ્રમાણ વધુ જણાતા મુનમુન હોટેલ ભુજ વતી ફરિયાદ પત્ર લખો. પણ આ જે પત્ર જે છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ત્યાં સુધી રજા આપશો. હરિઓમ, જય શ્રી કૃષ્ણ.